આ સર બર્થડે છે ને, તમે બર્થડે વિશ કરવા ફોન કર્યો. હેપી બર્થડે. થેન્ક યુ. હા, બર્થડે વિશ તો કર્યું પણ બહુ લેટ કર્યું. અરે થોડી કામમાં હતી ને એમાં મોડું થઈ ગયું. વાંધો નહીં. અને તને ખબર છે મેં મારા બર્થડેમાં મારા હસબન્ડ પાસેથી આઈફોન ગિફ્ટ લેવડાવ્યો. અરે વાહ, તે આઈફોન લેવડાવ્યો? હા. અરે હા, હમણાં થોડાક દિવસ પછી તો તારો બર્થડે આવે છે. હા, મારો બર્થડે આવે છે હમણાં. તો તું તારા હસબન્ડ પાસેથી આઈફોન ગિફ્ટ લેવડાવે? આઈફોન? ના ના, મને આઈફોન નો શોખ નથી. અમારા પાસે જે ફોન છે ને એ ફોન મને ગમે છે. હારું હાલ, હું તને પછી ફોન કરું. બાય. બાય. કેમ નિમાણા થઈ ગયા તમે? કારણ કે મારા કારણે છે ને તારે તારી ફ્રેન્ડ આમ નીચું જોવું પડે છે. નીચે જવું પડે? કેમ? કારણ કે તારી ફ્રેન્ડ પાસે આઈફોન છે અને હું તને આઈફોન નથી લઈ દઈ શકતો. પણ મેં ક્યાં કીધું તમને કે તમે મને આઈફોન લઈ દો? મને ખબર છે કે આપણે એટલું બજેટ નથી કે આપણે આઈફોન લઈ શકીએ. અને આજે મારી પાસે ફોન છે ને એ ફોન મને ગમે જ છે. અને હા, તમે મને જેમ રાખો છો ને એમ હું તમારે ખુશ જ છું. અને હું જાણું છું કે કોઈના બંગલા જોઈને પોતાના ઝૂંપડા ન બાળી નખાય. જો દરેક પત્ની તારી જેમ વિચારે ને તો કોઈ પતિને બીજાની સામે હાથ લંબાવવો ન પડે. एक दिन आप यूं हमको मिल जाएंगे. તમને કહું, શાક રોટલી બનાવી નાખું? શાક રોટલી એક કામ કર, પાવભાજી બનાય, પપ્પાને બહુ ગમશે. સારું, પાવભાજી બનાવી નાખું. અને હું કહું છું હરર પુલાવ બનાવજે, મમ્મીને બહુ ગમશે. હા વાંધો નહીં, પાવભાજી ને પુલાવ બે બનાવી નાખું. હા કઈ તને કહું, હું આજ મારે રજા છે ને તો તૈયાર થઈ જા, આપણે બહાર ફરવા જઈએ. બરોબર. મૂવી જોવા જઈ? મૂવી એની કરતા મારી પાસે બેસ્ટ આઈડિયા છે. આપણે છે ને મહાદેવના મંદિરે જઈએ, મમ્મીને બહુ ગમશે. હા તે વાંધો નહીં, આપણે મંદિરે જઈ આવી. કઈ તને કહું, હું બેન નો બર્થડે આવે છે ને એને આટવા ગિફ્ટ લાવ્યો છું, તો તું આ ગિફ્ટ છે ને તારા હાથે જ બેન ને આપજે, એને બહુ ગમશે. હા વાંધો નહીં, હું મારા હાથે જ બેનને આપીશ. પણ તમને એક વાત કહું, હા તમે બહુ સારા છો, તમે બધાનું બહુ ધ્યાન રાખો છો. તમે દર વખતે એમ કહો છો ને કે તું આ રસોઈ બનાય તો પપ્પાને ગમશે, તું આ કામ કર તો મમ્મીને ગમશે, તું આમ કર તો બેનને ગમશે. પણ તમે ક્યારે તમારા પરિવારને એમ કીધું છે કે તમે આમ કરો તમારી પત્નીને ગમશે? લાય બટા રોટલી હું કરી નાખું, તું કચરા બધા કરી નાખ. ના ના મમ્મી, તમે આરામ કરો, રોટલી હું બનાવી નાખી. અરે બટા ક્યારની નવરી બેઠી, હારો હાર તને કામ કરાવું તો બે નવરી થઈ જાય. એક વાત તો છે હો મમ્મી, તો તમારો સાથ ન હોત ને તો ઘરને કેવી રીતે સંભાળત? અરે બટા એકલા ઘર તો કોઈ નો સંભાળી શકે, બે પેઢી મળીને કામ કરે તો જ ઘર હાલ. જૂની પેઢીની સમજણ ને નવી પેઢીના વિચાર ઈ બે જો મળે તો જ ઘર મંદિર બને. એ વાત સાચી છે હો, જો બે પેઢી મળે ને તો જ ઘર મજબૂત બને. જો કોઈ વિચારતું હોય ને કે જૂની રીત પ્રમાણે વહુ રે તો કોઈ દી ઘર નો હાલે. અત્યારે તો વહુના વિચાર હારે જ વિચાર મેળવવા પડે તો જ ઘર હાલે. જે ઘરમાં હાહુઓના વિચાર ન મળે ને એ જ ઘરમાં બાંધવાનું થાય. જો દરેક ઘરમાં સાસુઓ આવી રીતે સંપીને રહે ને તો દુનિયાનો કોઈ પણ દીકરો એના મા બાપ થી અલગ ન થાય.